નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ તેનો આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે રોગોના પ્રકારમાં રોગોના સમયગાળાને આધારે રોગના પ્રકાર જોઈએ તો એના બે પ્રકાર છે, તીવ્ર રોગ અને હઠીલા રોગો. તીવ્ર રોગ કે જેનો સમયગાળો ટૂંકો હોય, જે થાય અને થોડા જ દિવસમાં એ મટી જાય, એટલે કે એનો સમયગાળો ટૂંકો હોય છે. અને હઠીલા રોગ કે જે રોગનો સમયગાળો લાંબો હોય છે, એક વખત કદાચ થાય અને જીવંત પર્યંત તે આપણી સાથે રહે છે, તેને હઠીલા રોગ કહે છે. તીવ્ર રોગ ટૂંકા ગાળા માટેના હોય છે. તો એ જોઈએ તો શરદી અને ઉધરસ, ઘણી વખત આપણને શરદી થાય તો 2-3 દિવસમાં તે મટી જાય છે. અને હઠીલો રોગ તો હાથી પગો એ હઠીલો રોગ છે, જેની અસર લાંબા સમય સુધી આપણા શરીર પર રહે છે. સ્વાસ્થ્ય પર તીવ્ર રોગ તે ટૂંકા ગાળાનો રોગ છે અને તેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઓછી થાય છે. ટૂંકા ગાળાનો છે અને તેની સ્વાસ્થ્ય પર ઓછી અસર થાય છે. અને હઠીલા રોગ એ સ્વાસ્થ્ય પર વિપરીત અસર વધુ કરે છે. અને ફેફસાનો ક્ષય એ પણ હઠીલા રોગ છે. વિદ્યાર્થી મિત્રો, આમ સમયગાળાને આધારે રોગના બે પ્રકાર છે. ઘણી વખત આ રોગના બંને પ્રકારનો તફાવત પણ પૂછાતો હોય છે. તીવ્ર રોગ અને હઠીલા રોગનો તફાવત આપો, તો તમે આ અનુસાર તેના મુદ્દા લખી અને તમે તેના પ્રશ્નના તફાવતનો જવાબ આપી શકો છો. આગળ જોઈએ તો રોગોના બે પ્રકાર છે બીજા, કે ચેપી રોગ અને બિનચેપી રોગ. પણ આ રોગ તો છે, પણ એ બધા રોગો ફેલાવાના કારણો શું, શેના કારણે એ રોગો ફેલાય છે? તો આ રોગો તે સૂક્ષ્મજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને ઘણી વખત કૃમિ દ્વારા ફેલાય છે. આ રોગો ફેલાવાના કારણો છે સૂક્ષ્મજીવો. અને આ ઉપરાંત ગૌણ કારણ તરીકે ઘણી વખત દૂષિત ખોરાક, જે આપણે જંક ફૂડ એવું બધું તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે એવું ઘણી વખત આરોગતા હોઈએ છીએ, અને જે વાસી હોય છે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે રોગનું કારણ બની શકે છે. અને ઘણી વખત આપણા ઉપયોગમાં લેવાયેલું આપણને જાણ બહાર ઘણી વખત દૂષિત પાણી જો પણ આપણા શરીરમાં લેવાઈ જાય તો તે પણ આપણા સ્વાસ્થ્ય માટે રોગનું કારણ બની શકે છે. આમ ગૌણ કારણ તો દૂષિત ખોરાક અને તંદુરસ્ત અને રોગ પ્રતિકારક, ઘણી વખત ઘણા બધા માણસોની આપણે જોઈએ છીએ કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ આપણને કોઈ પણ રોગનું સંક્રમણ ઝડપથી થઈ જાય છે અને રોગ ઝડપથી આપણને એ લાગુ પડી જાય છે. એટલે આપણે જોઈએ તો નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી એકને શરદી થઈ હોય તો બાજુમાં જો બીજો એની બાજુમાં બેસે તો તરત જ એને ઓછી શરદી તરત જ લાગુ પડી જાય છે, કેમ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. આમ અને ઘણી વખત ઘણા એરિયામાં બાળકો બિચારાઓને પૂરતું ખાવા પણ મળતું નથી, અને જેમાંથી આપણે પોષણ મેળવીએ છીએ એ આપણો છે ખોરાક. ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વ ન મળતા હોવાથી કુપોષણને કારણે પણ ઘણા બધા રોગો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આમ રોગના કારણો સૂક્ષ્મજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિ પણ હોઈ શકે. આ ઉપરાંત એના ગૌણ કારણો જોઈએ તો ગૌણ કારણો છે દૂષિત ખોરાક, તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી અથવા કુપોષણ. આ રોગના ગૌણ કારણો છે. આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા રોગ જનીનિક ફેરફારને કારણે થતા હોય છે. જનીનિક ફેરફારને કારણે ઘણા બધા રોગ થતા હોય છે. એવા રોગોને આપણે આનુવંશિક રોગો કહીએ છીએ. જનીનિક ફેરફારને કારણે માતા પિતામાંથી જે જનીન આવે છે એમાં ચેન્જીસના કારણે એ આનુવંશિક રોગો પણ લાગુ પડે છે. તો આ રોગોના આપણે પ્રકાર જોયા હતા કે ચેપી રોગ, જેને સંસર્ગજન્ય, અને બિનચેપી, જેને બિનસંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. તો સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય
રોગોના કારણો શું હોય? તો આપણે જોયું કે સંસર્ગજન્ય રોગોના કારણો હોઈ શકે સજીવો દ્વારા ફેલાવો. સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો, એનો ફેલાવો શેના દ્વારા? તો કે સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. અને બિનસંસર્ગજન્ય કારકો એટલે કે બિનચેપી રોગો. બિનચેપી રોગનું ઉદાહરણ જોઈએ તો કેન્સર. વિદ્યાર્થી મિત્રો, કેન્સર એટલે કાંઈ બીવા જેવી વસ્તુ નથી, પણ કેન્સરમાં શું થાય છે? તો ઘણી વખત આપણા શરીરમાં ઘણા બધા કોષ આવેલા હોય છે. એ કોષનું વિભાજન પણ નિયમિત થવું જોઈએ. જો કોષનું વિભાજન નિયમિતપણે ન થાય અને એના વિભાજનમાં ખૂબ જ વધારો થઈ જાય, એટલે કે આપણા જનીનિક અનિયમિતતા આવી જાય, કોષના વિભાજનથી એ કોષની સંખ્યા શરીરમાં ખૂબ જ વધી જાય. કોષની સંખ્યા શરીરમાં વધી જવું એટલે જ એક કેન્સર, જે જનીનિક અનિયમિતતાનું કારણ છે. એટલે કે એ રોગ જે બિનસંસર્ગજન્ય રોગ છે એ જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. અને ઘણી વખત ઘણાને હાઈ બીપી, ઊંચું રુધિર દબાણ હોય છે. એનું કારણ વધેલું વજન અથવા તો કસરતનો અભાવ હોય છે. એના કારણે પણ હાઈ બીપી જેવા રોગો થઈ શકે છે. આમ આપણે જોયું કે ચેપી રોગો અને બિનચેપી રોગો. અને ચેપી રોગો તો આપણે જોયું કે સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે, જેવા કે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ અને કૃમિ દ્વારા. તો આ વાયરસ દ્વારા ફેલાતા રોગો કયા છે? તો વાયરસ દ્વારા ફેલાતા રોગો શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ, અને તમે અહીં નીચે જુઓ છો બે ચિત્ર, તે છે એક છે HIV એડ્સનું, અને બીજું તમે જુઓ છો એ છે અત્યારે પ્રસરી રહેલો એટલે કે COVID-19નો રોગ. એ આ બધા જ જે છે એ વાયરસથી થતા રોગ છે. આગળ જોઈએ તો વાયરસથી થતા રોગમાં ડેન્ગ્યુનો તાવ, તે પણ વાયરસ દ્વારા ફેલાય છે. અને એ એડિસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, અને એ ખાસ તો એડિસ મચ્છર કરડવાથી થાય છે. અને એ ડેન્ગ્યુમાં જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તેને 3 થી 7 દિવસ તાવ આવે છે, સ્નાયુ સાંધામાં દુખાવો થાય છે, માથામાં દુખાવો થાય છે, મોંમાં સ્વાદ બદલાઈ જાય છે, અને પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા જેવા લક્ષણો આ ડેન્ગ્યુ તાવના જોવા મળે છે. ડેન્ગ્યુ તાવનો તો આ તાવ જે છે, ડેન્ગ્યુ નામનો તાવ, તે આપણે ન થાય એટલા માટે આપણે શું ઉપાય કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો તે ડેન્ગ્યુ જે તાવ છે તે આપણને ન થાય એટલા માટે આપણે કહ્યું કે એડિસ મચ્છર કરડવાથી આ ડેન્ગ્યુ નામનો તાવ થાય છે. તો આ એડિસ મચ્છરને કરડતા અટકાવો. તો આપણે જાણીએ છીએ કે મચ્છર કરડતા અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો પૂરા કપડાં પહેરવા જોઈએ, મચ્છરદાની કે મચ્છર અગરબત્તી વાપરવી જોઈએ. અને ખાસ તો મચ્છર થાય છે ગંદા પાણીથી. આસપાસમાં ક્યાંય ગંદુ પાણી હોય તો એના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તો આસપાસમાં પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ. અને આપણે ઘરમાં જે કુલર અને એસી વાપરીએ છીએ તે સાફ રાખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો રોગ જોઈએ તો ડિફ્થેરિયા, જેમાં મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોમાં આ રોગ જોવા મળે છે, અને એ ચેપી રોગ છે. તે નાક કે ગળામાં ઇન્ફેક્શન, એ રોગમાં નાક અને ગળામાં ઇન્ફેક્શન થાય છે, એમાં તાવ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને શરીરમાં અશક્તિ આવે છે, અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને માટે આ ઘાતક આ રોગ જે ડિફ્થેરિયાનો છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એના માટે ખાસ ઘાતક નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, આ ડિફ્થેરિયા રોગથી બચવા માટે તો આપણે શું ઉપાય કરવો જોઈએ? તો આપણે આ ડિફ્થેરિયા રોગથી બચવા માટે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, અને આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ. અને હંમેશા આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શુદ્ધ જ અને તાજો જ ખાવો જોઈએ, જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને આપણે આવા જે કાંઈ પણ રોગ છે તેનાથી આપણે બચી શકીએ છીએ. આ આપણે જોયા વાયરસથી થતા રોગો જોયા. આગળ જોઈએ તો બીજા સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા દ્વારા થતા રોગ. બેક્ટેરિયા દ્વારા થતા રોગો કયા છે એવું પૂછવામાં આવે તમને પ્રશ્ન.
1 માર્ક્સમાં, તો તમને અહીં બહુ સરસ ચિત્ર દ્વારા ઝડપથી યાદ રહી જાય એટલા માટે આપેલા છે કે ટાઇફોઇડ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ. અને તમે આ ચિત્ર દ્વારા એના લક્ષણ પણ કહી શકો છો. ટાઇફોઇડ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ એ જે બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા વાયરસ દ્વારા થતા રોગ, બેક્ટેરિયા દ્વારા થતા રોગ. પણ આ બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે તેનો આપણે નાશ કરવા માટે ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણને એન્ટીબાયોટિક દવા આપે છે. તે બેક્ટેરિયા દ્વારા થતા રોગનો નાશ કરે છે. તેનાથી આપણને એન્ટીબાયોટિક દવા લેવાથી આપણને બેક્ટેરિયા દ્વારા થતા રોગથી રક્ષણ મળે છે અને થયું હોય તો એના કારણે આપણને મટી જાય છે. પરંતુ આ એન્ટીબાયોટિક દવા એ વાયરસથી થતા રોગનું નાશ કરતી નથી. ખાસ વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા દ્વારા થતા રોગ એ એન્ટીબાયોટિક દવાથી મટે છે, પરંતુ જે વાયરસ દ્વારા થતો રોગ છે તે એન્ટીબાયોટિક દવાથી મટી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારની પરિસ્થિતિમાં તમે જેનાથી ખૂબ જ પરેશાન છો એવો આ કોવિડ-19નો રોગ, જે આપણે સૌ જાણીએ છીએ કે અહીં ચિત્રમાં દર્શાવેલ છે, એ શેનાથી તો કે એ પ્રકારના વાયરસથી થતો રોગ છે. અને આપણે આગળ કહ્યું કે બેક્ટેરિયા દ્વારા થતો રોગ હોય તો એને એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાથી આપણને તે મટી શકે છે. તો આ કોવિડ-19નો રોગ છે, જે એન્ટીબાયોટિક ઇન્જેક્શન કે દવા લેવાથી આપણને શેના કારણે થતો રોગ છે તો કે વાયરસથી કારણે થતો રોગ હોવાથી તે એન્ટીબાયોટિક દવાથી મટી શકતો નથી. અને આ રોગનો વ્યાપ તમે જોઈ રહ્યા છો કે અત્યારે ખૂબ વધી રહ્યો છે અને એના વિશે આપણે એટલે જાણવું ખાસ જરૂરી છે. અને આ રોગ જે ભીડભાડવાળી જગ્યામાં રહેવાથી અને એકબીજામાં ઝડપથી પ્રસરે છે. જે કોવિડ-19નો આપણે કહ્યું તેમ પાછો એન્ટીબાયોટિક દવાથી એનો નાશ પણ થતો નથી. તો આનાથી બચવા માટે આપણે સાવચેત રહેવું જોઈએ અને ભીડભાડવાળી જગ્યામાં ઓછું જઈ અને આપણું રક્ષણ કરવું જોઈએ અને ખાસ તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ વાયરસથી થતા, બેક્ટેરિયાથી થતા આપણે રોગો જોયા. હવે આગળ જોઈએ તો કૃમિ દ્વારા થતા રોગો. તો કૃમિ દ્વારા થતા રોગોમાં હાથી પગો છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, વાયરસ દ્વારા થતા રોગો અને કૃમિ દ્વારા થતા રોગો વિશે માહિતી મેળવી. તેના આધારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બેક્ટેરિયા દ્વારા કયા કયા રોગ થાય છે, તો તેનો જવાબ તમારે, હું જે કંઈ પણ અહીં પ્રશ્ન કરું છું એનો જવાબ તમારે હોમવર્કમાં તમારી નોટબુકમાં જવાબ સહિત લખવાનો છે. બેક્ટેરિયાને કારણે કયો રોગ થાય, વાયરસને કારણે કયો રોગ થાય. બેક્ટેરિયા દ્વારા જો રોગ થાય તો તમે એના એન્ટીબાયોટિક તરીકે દવા લો તો એ મટી શકે છે, પણ વાયરસનો શું મટી શકે છે તો એનો જવાબ તમારે આપવાનો છે. અને કોવિડ-19 એ શેના કારણે થતો રોગ છે એનો આન્સર પણ તમારે આપવાનો છે. આ રીતે તમે વિડીયો જોઈ અને તમે બહુ સારી રીતે જોઈ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેનો જવાબ આપી શકો છો. બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ.